યમુનાજીના કિનારે આ કાલિયા નાગની જે કથા છે ને, એક ઇન્દ્રિયાધ્યાસની કથા છે. આપણી આંખ છે ને કંઈક ખરાબ કામ કરે તો આંખને ફોડી ન નખાય, એને આપણા વશ કરાય. આપણો કાન કંઈક ખરાબ સાંભળે તો કાનને કંઈ ફોડી ન નખાય, એને આપણા વશ કરાય. એમ આ જે કાલિયા નાગની જે કથા છે ને, એ ઇન્દ્રિયાધ્યાસની કથા છે. આપણી ઇન્દ્રિય કંઈ ખોટું કામ કરે તો એને મારી ન નખાય, એને આપણા વશ કરાય. કનૈયાએ બધા રાક્ષસોને માર્યા, પણ કાલિયા નાગને માર્યો નથી. એને સમજણ આપી છે કે તું આ ધરામાંથી જતો રહે. અને સાહેબ, આ કથાથી આપ પરિચિત છો કે જમનાજીના જળની અંદર કોઈ ગાય કે વાછરડું, એની અંદર એક કાલિય નાગ રહેતો હતો. અને એ નાગ એટલો ભયંકર હતો કે જમનાજીના જળમાં કોઈ ગાય કે વાછરડું જો પાણી પીવે ને તો એ મરી જાય. આકાશમાં ઉડતા પક્ષીઓને જો એ પાણીની વરાળ પણ લાગે ને તો એ પક્ષી મૃત્યુ પામે. અને ભગવાન ગેડીદરા રમવાની શરૂઆત કરે ગોપ બાળકો સાથે, અને શરત રાખી કે જેનાથી જો ગેંદ અંદર જાય ને નદીમાં તો એ વ્યક્તિને લેવા જવાની. માથે ફટકો બાંધ્યો છે, પિતાંબરનો ફટકો કમરે બાંધ્યો છે, અને ભગવાન જોરથી ગેંદને નદીની અંદર નાખે છે. અને એ ગેંદને લેવા માટે ભગવાન અંદર નદીની અંદર ઉતરે છે. પણ નદીની અંદર જે નાગપત્નીઓ રહેતી હોય છે, નાગ સૂતો હોય અને નાગપત્ની ટોળું વળી અને કૃષ્ણ પાસે આવીને કહે છે, નરસિંહ મહેતા કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ફૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. એ જળ કમળ છાંડી જાને બાળા. મથુરા નગરી મધુ કઠુરમતા નાગનો શિષ્ય હો હારિયો. હે બાળક, તું હું માર્ગ ભૂલી ગયો કે કેમ? વયો જા, અમારો સ્વામી જાગશે તેને મારી નાખશે. કૃષ્ણ જતા નથી. કૃષ્ણ કહે છે કે હું તો મારી ગેંદ લેવા આવ્યો છું. અને નાગણીઓ વિનંતી કરે, અમે લાખ સવાનો હાર આપીએ, અમારી પાસે જે દોરીઓ છે એ તને આપીએ, પણ તું અહીંયાથી જતો રહે. અમારો નાગ જાગશે તો તને મારી નાખશે. અને કહે શું કહે? લાખ સવાનો મારો હાર આપું રે તુજને દોર્યો, એટલું મારા નાગની સામું આપું તુજને ચોર્યો. હે જળ કમળ છાંડી જાન માળા. અને કૃષ્ણ કહે, એ શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોર્યો, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં જોને ચોર્યો. એ જળ કમળ છાંડી જાને બાળા, જળ કમળ છાંડી જાને બાળા. સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાંડી જાન બાળા.
સંધિ સફળ નથી થતી અને કૃષ્ણ કહે કે તું નાગને જગાડ, હું અહીંયાથી જવાનો નથી. પતિ સૂતો હોય, નાઇટ ડ્યુટી કરીને આવ્યો હોય તો પત્ની કેવી રીતે જગાડવો જોઈએ? એ અહીંયા નરસિંહ મહેતા કહે છે, હું નથી કહેતો, નરસિંહ મહેતાની કલમ છે. કોઈ પતિ હોય નાઇટ ડ્યુટી કરીને આવ્યો હોય તો કેવી રીતે જગાડાય? કઈ પાણીની ડોલ તો ન નાખી દે કે અભાગ્યા જાગની, એમ તો ન કહે, કારણ કે હિન્દુસ્તાન છે, ભારતીય નારી છે, એવું તો ન કહે. અહીંયા કઈ રીતે કીધું? ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બાળક બારને કોઈ, બારને બાળક આવ્યો હે જટ પર ચાંદી જાનવા. ચરણ ચાપ્યા અને મૂછ મરડી. મૂછ હોય તો ઘણા લોકો, આદમી માણસે મૂછ રાખવી જોઈએ. મૂછ ન હોય, ખાલી ગરફું લઈને ફરતો હોય તો ક્યાંથી મરડે? અહીંયા મૂછ હતી. શરણ સાપી મૂછ મરડી. મૂછ મર્દાનગીનું પ્રતીક છે. અહીં સુરતમાં કેવો રિવાજ છે, પતિને જગાડવું હોય, ઉઠો ને સ્વામી ચા તૈયાર છે, ઓફિસે જવાનું ટાણું, પછી ન્યા પગાર કપાઈ જશે, ઘરમાં પડશે તાણું, હે જળ કમળ ઝાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તન મારશે, અમને બાળ હત્યા લાગશે, એ જળ કમળ. પદ બહુ લાંબુ છે સાહેબ. અને ઈ નાગ જાગે અને પછી બેઉ બળિયા બાથે વળી ગયા. કૃષ્ણે કાળી નાગ નાથીઓ. ભગવાન સીધા એની ફેણ ઉપર ચડી ગયા. એક ફેણ પછી બીજી ફેણ, બીજી ફેણ પછી ત્રીજી ફેણ. ભગવાન ત્યાં નૃત્ય કરવા લાગ્યા. અને નૃત્યનો કોઈ દેવ હોય ને સાહેબ તો એ કૃષ્ણ છે. ભગવાન ત્યાં ફેણ ઉપર નૃત્ય કરવા લાગ્યા અને ભગવાન એક પછી એક મુષ્ટિકાનો પહાર કરવા લાગ્યા અને કાલિયા નાગને મોઢામાંથી લોહી કાઢી નાખ્યું. અને પછી નાગણીઓથી રહેવાનું નહીં ને નાગણીઓ આવીને કહેવા લાગી કે હવે આ અમારા સ્વામીને મારી નાખશે. અને પછી નાગણીઓ કહે, બેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો મારા કંઠને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને, તે જળ કમળ જાને બાળા. અને નાગણીઓની વિનંતી સાંભળી અને ભગવાન એ નાગને છોડી મૂકે છે અને કહે છે કે તું અહીંયાથી વયો જા. તો કે બહાર જાવ તો મને ગરુડ મારી નાખે. તો કે તું અહીંયા નહીં, પણ જ્યાં નાગને રહેવાનું સ્થળ છે ને એ તું રમણ દ્વીપમાં વયો જા. જે નાગનું આખું કુળ છે, આપણે આરતીમાં કહીએ ને કે નવમે નવકુળ નાગ સેવે, નવદુર્ગા, નવરાત્રિના પૂજન, શિવરાત્રિના પૂજન. એટલે એ નાગને રમણ દ્વીપમાં મોકલ્યો છે, એને માર્યો નથી. ત્યારબાદ પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ ભગવાને વાંસળીના છેડે વેણું વગાડી છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. એ ગોધુલી બેલાનો સમય હોય સાહેબ, સાંજનો સમય હોય અને એક બાજુ ગાય આવતી હોય અને ગાયની ખરીમાંથી ધૂળ નીકળતી હોય અને બાજુમાં કૃષ્ણ પસાર થતો હોય, ત્યારે કેવી રીતે કૃષ્ણ આવે? વરહા પીડમ, માથે મોર મુકુટ ધારણ કરેલું છે. नटवर बड़ा सुंदर नट भी है और वर भी है। कर्णयो कर्णिकारम कान में कुंडल पहरेला छे। विभ्रदवास कनक कक्षम वेजयंतीम च माला रंधान वेणु रगर सुदया
પૂરયન ગોપ વૃંદે અને વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. અને સાહેબ, ભગવાન વેણુ વગાડે એટલે બ્રહ્મા વેદ ભૂલી જાય, શંકર સમાધિ ભૂલી જાય, ગાય ઘાસ ખાવાનું ભૂલી જાય, અને પક્ષીઓ તો ઉડવાનું ભૂલી જાય. આ બધું તો ઠીક, પણ ગોપીઓ તો બધું ભાન ભૂલી જાય. એવી વાંસળી ભગવાને વગાડી એટલે કહેવાય, કનૈયા મોરલી વાળા રે, કાનુડા મોરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મોરલી વાળા રે, કાનુડા મોરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કાનુડા મુરલી વાળા રે, તમે જશોદાના જાયા રે, કાનુડા મોરલી વાળા રે, તમે જશોદાના જયા રે, કનૈયા મુરલી વાળા રે, તમે જશોદાના જાયા રે, કનૈયા મોરલી વાળા રે, તમે જશોદાના જયા રે, કનૈયા મુરલી વાળા રે, લાગો મને ભવરૂપાળા રે, વાલીડા મોરલી વાળા રે, લાગો લાગો મને બહુ રૂપાળા રે, કનૈયા મુરલી વાળા રે, કાળે કાળે કામળી વાળા રે, કનૈયા મોરલી વાળા રે, કાળી કાળી કામળી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, ગાયુના ગોપ ગોવાળા રે, કનૈયા મોરલી વાળા રે, ગાયુના ગુગુ વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મોરલી વાળા રે, કાનુડા મોરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કાન ચડ્યા કદમ ને જા બેઠા. ગોપીઓના વસ્ત્ર હરણ કર્યા છે, પણ કૃષ્ણ કહે કે મેં એના કામ ક્રોધ અને લોભના વસ્ત્ર હર્યા છે. કાન ચડ્યા કદમ ને જા બેઠા ઉતરો ને કાન અમે નંદ જશોદાના લાલ કે હેઠા ઉતરો ને, તમે નંદ કનૈયા મોરલી વાળા રે, કાનુડા મોરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, માગો વીસ આપે 30 મારો દ્વારિકાધીશ, માગો વીસ આપે 30 મારો દ્વારિકાધીશ, એવો રંગીલો રાય રણ છોડ છે, એને ખજાને ક્યાં કાંઈ ખોટ છે. એવો રંગીલો રાય રણ છોડ છે, એને ખજાને કાનુડા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કાનુડા મુરલી વાળા રે, રટે છે વ્રજની બાળા રે, કનૈયા મુરલી વાળા રે, રટે છે વ્રજની બાળા રે, કનૈયા મુરલી વાળા રે, રટે છે વ્રજની બાળા રે, કાનુડા મુરલી વાળા રે, છોડાવો જગ જંજાળા રે, કનૈયા મુરલી વાળા રે, છોડાવો વાળા રે, કાનુડા મુરલી વાળા રે, પેલા ઠાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ઠાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ઠાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા જય રણ છોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર. જય રણ છોડ
ધજા લહેરાવું ઓ શામળિયા મોરલી ધજા લહેરાવું તારા રંગે હું રંગાવું ઓ રંગાવું ઓ કાનુડા ગુણલા તારા હું ગાવું ઓ કાનુડા ગુણલા તારા હું હે અંકળાયો હું જાણો હું આવ્યો તારે અંકળાયો પૂજાયો આવ્યો તારે દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો તે કટો ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. હજી ગોવર્ધન લીલા બાકી છે. સમય 11:30 થઈ ગયા છે. હવે ગોવર્ધન લીલા 5-10 મિનિટની છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક વખતના સમયે નવા વર્ષનો દિવસ છે અને નંદ બાબા ગોપી ગોવાળિયા બધા બેઠા છે. એમાં નંદ બાબાએ કીધું કે આપણે ઇન્દ્રની પૂજા કરીએ. ભગવાને કીધું આપણે ઇન્દ્રની પૂજા નથી કરવાની, આપણે ગોવર્ધન લીલા કરવાની છે. તો કે ઇન્દ્ર કોપે ભરાય, તો કે ઇન્દ્રને જે કરવું એ કરી લે, આપણે ગોવર્ધન લીલા જ કરવાની છે. તો કે કેમ? તો કે આપણે એક વસ્તુ તમે વિચારો, આપણી ગાયો છે એ ક્યાં જાય છે? તો કે ગોવર્ધન પર્વતે. ગોવર્ધન પર્વતે આપણી ગાયું જાય ને, તો ગોવર્ધન પર્વતે ગાયું જ્યાં જાય એટલે ત્યાં ઘાસ ખાય, એટલે ગાય દૂધ આપે, અને એ દૂધમાંથી આપણે મેળવણ કરીએ એટલે દહીં બને, અને દહીંનું મેળવણ કરીએ એટલે માખણ બને, અને એ માખણને આપણે વેચીએ તો આપણને કેટલું ધન મળે. અને અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કંઈ પણ આવે તો આપણું રક્ષણ કોણ કરે? ગોવર્ધન. જે આપણું રક્ષણ કરે ને જે આપણને બચાવે એની પૂજા આપણે કરાય. એટલે અહીંયા ગોવર્ધનની પૂજા કરવામાં આવી છે. પણ બધાને ગમ્યું, ઇન્દ્ર મહારાજને ગમ્યું નહીં, કારણ કે વર્ષોથી એનો આવતો યજ્ઞ અટકાવ્યો. એટલે ઇન્દ્ર મહારાજે શું કર્યું? એવો મુશળધાર વરસાદ વરસાવ્યો, એવો મુશળધાર વરસાદ વરસાવ્યો કે એને એમ કે આ પૂજા કરવાનું બંધ કરી દે. અને બધા સાહેબ ગોવર્ધનની પૂજા કરવા માટે જાય છે. કોઈ માખણ, કોઈ મિશ્રી, કોઈ ચોકલેટ, કોઈ અબીલ, કોઈ ગુલાલ, એ બધું લઈ અને ગોવર્ધનની પૂજા કરવા માટે જાય છે. માખણ મિશ્રી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. માખણ મિશ્રી ગોપી ગોવાળો ને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોપી ગોવાળો ને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોપી ગોવાળો ને સાથે લાવ્યા ગિરિરાજની પૂજા કરવા. ગોપી ગોવાળને
ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. ઇન્દ્રએ સાહેબ એટલો બધો મુશળધાર વરસાદ વરસાવ્યો કે ગોવર્ધન પર્વત હમણાં ભાંગી જાય. બધા લાકડીના ટેકા રાખવા માંડ્યા, પણ ભગવાને 7 દિવસ સુધી ગોવર્ધન પર્વતને ખાલી ટચલી આંગળીએ ધારણ કર્યો. બોલીએ ગોવર્ધન નાથ કી જય. 7 દિવસ સુધી એ ટચલી આંગળીએ ગોવર્ધનને ધારણ કર્યો છે. અને ઇન્દ્ર સાઈડમાં આવી અને ભગવાનની સ્તુતિ કરે છે કે વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ સ્તરજસ્તમસ્કમ માયામયોહમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ઇન્દ્ર આવીને સ્તુતિ કરે કે હે નાથ, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ, તમારા ધામમાં તો કેટલી શાંતિ હોય છે, અને હું અભિમાની સત્તા અને સંપત્તિના માનમાં ચૂર બન્યો હતો, મારા અપરાધની મને ક્ષમા કરો. ત્યારે ભગવાન કહે કે સત્તા મળે ને તો એનો ક્યારેય દુરુપયોગ ન કરતો, સમય મળે ને તો સૌનું ધ્યાન રાખજે, પણ કોઈને ધ્યાનમાં ન રાખતા. એટલે અહીંયા ઇન્દ્ર ભગવાનને પ્રાર્થના કરે અને બધા ગોવર્ધનનાથની પૂજા કરે, ઉત્સવ કરે, અને બધા ગાતા જાય, ચાલતા જાય. માખણ મીસરી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારવાલા. 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 સામે મને માયા લગાડી, મને માયા લગાડી રે. ગોપીઓનો વાલો મારો પંદર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. થાળી પાડો તો મારા રામની રે, બીજી થાળી ન હોય જો. થાળી પાડો તો મારા રામની રે, બીજી થાળી ન હોય જો. સ્મરણ કરો તો મારા શ્યામનું રે, બીજું સ્મરણ ના હોય જો. સ્મરણ કરો તો મારા શ્યામનું રે, બીજું સ્મરણ ના હોય જો. વાતું કરો તો મારા કૃષ્ણની રે, બીજી વાતું ના હોય જો. વાતો 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 કરો તો મારા કૃષ્ણની રે, વાતો ન હોય જો. સેવા સેવામાં ઘણો ફેર છે રે, કોને સેવા કહેવાય જો. સેવા સેવા ઘણો ફેર છે રે, સેવા
સેવામાં ઘણો ફેર છે રે કોને સેવા કહેવાય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે સેવા કોને કહેવાય જો સેવામાં હનુમાન ને રામ મળ્યા રે એને સેવા કહેવાય જો સેવામાં હનુમાન ને રામ મળ્યા રે સેવા કહેવાય જો તાળી પાડી લો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળે પાડો જો મારા રામજી રે બીજી તાળી ન હોય જો
શામને એક લડુ લાગે રસ રમવાને વેલો આવજે ઓ તારા વિના શામને એક લડુ લાગે રસ રમવાને વેલો આવજે તારા રમવાને વેલો આવજે રસ રમવાને વેલો આવજે રસ રમવાને વેલો આવજે રસ રમવાને વેલો આવજે ઘોર અંધારી રે રાત લડી માં નિશેરા સરસવાર ઘોર અંધારી રે રાત લડી માં નિશેરા સરસવાર પહેલા બોલે રે કોણ ચડે મારા આંગલનો અસવાર રાંદલ માવડી રે રણે સડામાં સોળે સતી શણગાર રમજો રમજો રે માવલડી તમે રમજો માં જમરાત રમજો રમજો રે માવલડી તમે રમજો માં જમરાત સવા મણનું સુખ લડુમાં અધમણની કુલે સવા મણનું રે સુખ લડુમાં અધમણની કુલે જમજો જમજો રે કોરણીઓ તમે જમજો આખી રાત રમજો રમજો રે કોરણીઓ તમે રમજો આખી રાત બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય આરતી પ્રગટાવો જેનો વારો હોય એ આવી જાય આરતી માટે કણ ચોરી મોહન કણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા હો જય નંદય ચોદા ગે રવાય કુટ ઉતાર્યા વાલે વૈકુંઠ ઉતાર્યા કાલે અમરદન ગીતા કાલે અમરદન ગીતા ગાયો ને ચારી ઓમ જય ગુણ નહીં નેતિ નેતિ વેદ પુકારે નેતિ નેતિ વેદ પુકારે ઓ નિત્ય ગુણ ગાવે ઓમ જય ગોણીએ વન ચચલી આખડીએ આરો ઈન્દ્રનો જય જય ગિરિધારી ઓમ જય ઓમ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી વાળા
કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારકાધીશ કી જય. રણછોડરાય કી જય. ગિરિરાજધરણ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે બોલે કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય. હલો. આવતા કાલના દિવસની અંદર રૂક્ષ્મણી વિવાહનો પ્રોગ્રામ રાખેલ છે.